students. I am your Shilpa ma'am, and today I am going to teach you your Gujarati Dvitiya Bhashas lesson number 8, actually poem number 8, which name is આભાર. આભાર જે છે એ કવિ ઉષ્ણસ એમનું પેટનેમ છે. એકચ્યુઅલી એમનું નામ છે નટવરલાલ કુબેરદાસ પંડ્યા, જેમનું રાઇટમાં તમને પિક આપેલો છે. એ એમનું કાવ્ય લખેલું છે, જેમનો જન્મ 28/12/1920 રોજ થયો હતો અને અવસાન 6/11/2011 રોજ થયું હતું. ઘણું જીવ્યા છે અને આપણને ઘણી સરસ કૃતિઓ પણ આપી છે. તો લેટ્સ સ્ટાર્ટ lesson, but before that we see about writer and about our poem. તો નટવરલાલ કુબેરદાસ પંડ્યા એટલે કે ઉષ્ણસ એમનું પેટનેમ છે. એમનો જન્મ વડોદરા જિલ્લાના સાવલી ગામે થયો હતો. તેમણે અધ્યાપક અને આચાર્ય, અધ્યાપક યાની કે પ્રોફેસર, ઠીક છે, શિક્ષક અથવા તો પ્રોફેસર એમની કામગીરી પણ કરેલી છે અને આચાર્ય તરીકેની પણ, પ્રિન્સિપાલ તરીકેની પણ પોસ્ટ સંભાળેલી છે. પ્રસૂન, નેપથ્ય, મનોમુદ્રા, તૃણનો ગ્રહ, દેખો લેફ્ટમાં તમને બતાવેલો છે તૃણનો ગ્રહ, બરાબર. પછી સ્પંદ અને છંદ, કિંકણી, ભારત દર્શન, અશ્વત્થ પણ રાઇટમાં તમને બતાવ્યું છે. રૂપાના લય, વ્યાકુલ, વૈષ્ણવ, પૃથ્વીની પશ્ચિમ ચહેરે અને શિશુલોક એ તેમના કાવ્ય સંગ્રહો છે. તેમની સમગ્ર કવિતા સમસ્ત કવિતા નામે પ્રગટ થયેલી છે. અને સદમાતાનો ખાંચો એ તેમની સ્મરણ કથા છે. તો રાઇટરને પણ તમે મળી લીધું, રાઇટર વિશે પણ જાણી લીધું. તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક અને ગુજરાત સાહિત્ય અકાદમી અને સાહિત્ય અકાદમી દિલ્હી એના પુરસ્કારો એમને એનાયત થયેલા છે. દેટ મીન્સ એમને મળેલા છે. તો ચાલો હવે આપણે આપણા કાવ્ય વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો આભાર જે છે એમાં એક સોનેટ કાવ્ય સ્વરૂપમાં કવિ પોતાની અનુભૂતિ 14 પંક્તિની મર્યાદામાં વ્યક્ત કરતો હોય છે. સોનેટમાં 14 જ પંક્તિઓ હોય એ એની લિમિટેશન છે અને એમાં જ કવિએ પોતાની જે અનુભૂતિ છે અથવા પોતાને જે રજૂ કરવું છે એ રજૂ કરવાનું હોય છે. અને અંતિમ 2 પંક્તિઓમાં સમગ્ર કાવ્ય ભાવ વ્યક્ત કરતી અસરકારક ચોટ સિદ્ધ કરતો હોય છે. કોણ? પોએટ. આ સોનેટમાં કવિએ આધુનિક યંત્ર યુગને ચિત્રાત્મક રીતે મૂકેલો છે. માનવ જાતે કુદરતથી ભલે મોં ફેરવી દીધું છે, પણ કુદરતે તેનો આદિમ એટલે કે જે એનો પહેલાંનો અથવા તો એનો જે પ્રોપર હંમેશનો એનો જે મહિમા છે એ ગુમાવ્યો નથી. કવિ પ્રકૃતિ તરફ આભારની લાગણી વ્યક્ત કરે છે, કેમ કે ભલે માણસે એનો સ્વભાવ બદલી દીધો છે પણ કુદરતે એનો સ્વભાવ બદલ્યો નથી. કાવ્યની પ્રથમ પંક્તિમાં જ કવિ લખે છે, અમે તો આકાશો ભણે પીઠ કરી હતી ને ભીત ચણી હતી, છતાં અમારા ઘરની છેક ભીતર હજુ પણ કબૂતરો, હોલા અને ચકલીઓ આવે છે. રસોડામાં તેમના દ્વારા પડતા તણખલા, તેમની ચીંચી, ટહુકા અને ખરેલા પીંછાઓથી કવિને ખૂબ સારું લાગે છે, કેમ કે હજી એ બધાએ એમનો સ્વભાવ છોડ્યો નથી, એમ કહેવા માગે છે કવિ. હજુ સારું છે કે ભીતની તરડમાં, ભીતની તિરાડમાં પૂછ્યા વગર જ ઘાસ ઉગે છે. જો એ આપણી પરમિશન લેવા જાય તો આપણે એને ત્યાં ઉગવા દઈએ? ના ઉગવા દઈએ. અથવા તો આપણે એને જોઈ જઈએ તો પણ એને ચૂંટી લઈએ છીએ. આમ માણસે ઊભી કરેલી કઠોર ભીતોને તોડીને પણ પ્રકૃતિ તેની પાસે યાની કે માનવની પાસે દોડી આવે છે. આ એની નિખાલસતા બતાવી છે કુદરતની. અંતિમ 2 પંક્તિઓમાં આવા કાવ્યની ચોટ ધારદાર રીતે વ્યક્ત કરતા કવિ લખે છે, માટીએ તેનામાં હજી પેલા આદિમ મૂળો સાચવી રાખ્યા છે. આદિમ યાની કે
અદ્યતન કાળનું, અદ્યતન એટલે આદિકાળનું, બરાબર, પહેલાંના વખતના જે એનો સ્વભાવ છે એ હજી એણે છોડ્યો નથી. તો કહે છે કે માટીએ તેનામાં હજી એના જે આદિકાળના મૂળો છે એ સાચવી રાખ્યા છે, જેથી કરીને વાડ છોડે પ્લાસ્ટિકના ફૂલો ખીલતા નથી. હજી વાડે અથવા તો છોડે રિયલ ફૂલો ખીલે છે. રિયલ મતલબ સાચા ફૂલો ખીલે છે, પ્લાસ્ટિકના ફૂલો ખીલતા નથી. નહીંતર માણસનું ચાલે તો પ્લાસ્ટિકના ફૂલો ખીલતા પણ કરી દે. માણસ ભલે બદલાયો, પણ પ્રકૃતિએ તેના ગુણધર્મો, તેનો સ્વભાવ હજી પણ જાળવી રાખ્યા છે. એ બદલ કવિ પ્રકૃતિ માટે આભારની લાગણી વ્યક્ત કરે છે. અહીંયા તમને ચકલા બતાવવામાં આવ્યા છે, ચકલા અને ચકલીઓ જે ઓલમોસ્ટ લુપ્ત થઈ ચૂક્યા છે. બધે અત્યારે હાલ આ ચકલા અને ચકલીઓ યાની કે સ્પેરોઝ જોવા મળતા નથી. જુઓ, લેફ્ટમાં તમને અદ્યતન યાની કે મોડર્ન મકાન હાઉસ બતાવેલું છે અને રાઈટમાં કબૂતર એનો માળો જે હજી પણ ઘરમાં બને છે, અવાવરા ઘર હોય અથવા તો ઘરની બહાર જે માળિયાને હોય ત્યાં હજી પણ, કેમ કે કબૂતરોને માણસોનો સહવાસ ગમે છે. આવું આપણે નાના ધોરણમાં હતા ત્યારે કબૂતર વિશે જાણેલું છે. તો અમે તો આકાશો ભણી પીઠ કરીતી ભીત ચણી. અરે સારું છે કે હજી પણ અમારા ઘરમહી ઘણે ઊંડે ઊંડે ઉડતી ઉડતી આવી ભીતરે ગૂંથે છે માળાઓ કબૂતર, કપોતો ચકલીઓ. લઈ આવે થોડું ગગન ઘરમાં એ મીશ વળી, અમો સૌના ઋણી નભતી ઘરમાં જેથી નભતા. હજી સારું છે કે શિર પર રસોડે તણખલા, ઝીણી ચીંચી ટહુકા મલમલી પીંછાઓ ખરી રહે. હજી આવે છે વનને લેલી કહેવા પરી કથા, હવામાં આગેનું પરણ મનમાં છેક ખરતું. હજી તો સારું છે ભીત તરણમાં માથું ઉચકી, વિના પૂછ્યા ગાછ્યા તૃણ નીકળતું ફૂક કરીને. ભલું કે મિટ્ટીમાં હજી વનતણા આદિમ મૂળો, હજી વાડા છોડે નથી ઉગડતા પ્લાસ્ટિક ફૂલો. તો આપણે હવે એનું એક્સપ્લેનેશન દેખીશું. જો એને પણ મારા જેમ સ્પેરો બહુ ગમતી લાગે છે એટલે ફરી પાછું પિક મેં એ જ સ્પેરોનું મૂક્યું છે કે અમે તો આકાશો ભણી પીઠ કરીતી ભીંત ચણી. આ સોનેટ કાવ્યમાં કવિ કહે છે કે અમે તો આકાશો તરફ પીઠ કરી હતી. દેટ મીન્સ અમે મોઢું ફેરવી દીધું હતું, અમે બહુ મોટી મોટી ઇમારતો કરી દીધી હતી, અમે પ્રકૃતિને નાશ કરવા માગતા હતા. પણ સારું છે, અરે સારું છે કે હજી પણ અમારા ઘરમહી ઘણે ઊંડે ઊંડે ઉડતી ઉડતી આવી ભીતરે ગૂંથે છે માળાઓ કબૂતર, કપોતો એટલે કે હોલા અને ચકલીઓ. ચકલીને પણ ઘરમાં જ માળા બાંધવા ગમે છે અને એવું કહેવાય છે કે જે ઘરમાં ચકલીઓના માળા હોય એ ઘર કિલ્લોલ કરતું હોય, ખુશનસીબ હોય, આનંદિત હોય. તો કવિ કહે છે કે અમે તો પીઠ કરી હતી, પણ સારું છે કે હજી પણ અમારા ઘરમાં ઉડતા ઉડતા ખૂબ અંદર આવીને કબૂતર, હોલા અને ચકલીઓ માળા બનાવે છે. અને એના લીધે લઈ આવે થોડું ગગન ઘરમાં એ મીશ વળી મતલબ એના બહાને, બરાબર, ઘરમાં માળા કરે એ બહાને એ આકાશને અમારા ઘરમાં લઈ આવે છે. અમો એ સૌના ઋણી છીએ, એ બધાના અમે આભારી છીએ. નભતી ઘરમાં જેથી નભતા, નભતી ઘરમાં જેથી નભતા. હવે કવિ કહે છે કે અમે એ બધાના એના લીધે એટલે કે એ બહાને આકાશને થોડું અમારા ઘરમાં એ લોકો લઈ આવે છે. અમે એ બધાના આભારી છીએ, આ લોકોના કે જેઓ ઘરની અંદર આકાશ લઈ આવે છે. અમે આભારી છીએ આ લોકોના કે જેઓ આકાશ ઘરમાં લઈ આવે છે, જેના લીધે અમે નભીએ છીએ. દેટ મીન્સ અમે જીવીએ છીએ. હજી પણ અમને એવું લાગે છે કે હા, અમે પ્રકૃતિના ખોળે છીએ. હજી સારું છે કે શિર પર રસોડે તણખલા, ઝીણી ચીંચી ટહુકા મલમલી પીંછાઓ ખરી રહે છે. અને લગભગ આપણે બધી બારીઓ બંધ રાખીએ છીએ, પણ રસોડામાં આપણે મમ્મી જે ઓલવેઝ કામ કરતી હોય છે તો હવા ઉજાસ માટે થઈને અથવા તો આપણે જે કંઈ ખાવા બનાવીએ છીએ, ધુમાડો છે, શાકની સ્મેલ છે, આ બધું રસોડાની બારીમાંથી બહાર નીકળી જાય એટલા માટે એ બારી આપણે ખુલ્લી રાખીએ
છીએ, જેથી કરીને અંદર ચકલીઓ, કબૂતર એ બધા એમની ચાંચમાં તણખલા, એમનો માળો બનાવવા માટે તણખલા લઈને ત્યાં આવે છે અને સાંકડી જગ્યામાંથી લોકો પસાર થાય એટલે એમના પીંછા પણ ત્યાં ખરે છે. અને એ લોકો આવ્યા છે એની જાણ કરવા માટે એ ચી ચી કે ગું ગું કે કબૂતરો એવો અવાજ કરતા હોય છે. તો એ ચીંચીથી પણ આપણને જાણે પ્રકૃતિ આપણા ઘરમાં, આપણે પ્રકૃતિના ખોળે જ છીએ એવો અહેસાસ થાય છે. તો કવિ કહે છે કે હજી સારું છે કે પક્ષીઓ માળા બનાવવા જે તણખલા લઈ આવે છે તે અમારા માથા પર પડે છે. દેટ મીન્સ રસોડામાં કામ કરતી અમારી મમ્મી, અમારી બહેન દીકરીઓ ઉપર એ પડે છે અને એમના ચીંચી ટહુકા અને તેમના પીંછા હજી ખરે છે, જેથી કરીને અમે પ્રકૃતિના ખોળે હોઈએ એવું અમને લાગે છે. વળી આગળ ઉપર આપણને કવિ કહે છે, જુઓ નેચર લેફ્ટમાં અને રાઇટમાં બંને બાજુ તમને નેચર બતાવેલું છે. હજી આવે છે વનની લીલી કહેવા પરી કથા. પહેલાં જે દાદી આપણને કે મમ્મી આપણને નાના હતા અને પરીઓની કથા કહેતી હતી ત્યારે પણ જંગલનો અથવા તો વનની વનરાઈઓનો એનો ઉલ્લેખ કરતી હતી. તો કહે છે કે હજી પણ વનની લીલી કહેવા પરિકથા હવામાં આગેનું પરણ મનમાં છેક ખરતું. દૂર દૂરથી જે પરણો ઉડી ઉડીને આપણા ઘરમાં આવે છે એ આપણા મનમાં હજી પણ ખરતું. કવિ કહે છે કે હજી વનની લીલી પરિકથા કહેવા માટે પર્ણ ખરીને ત્યાંથી દૂરથી મારા મનમાં આવે છે કે હજી સારું છે. દેટ મીન્સ દાદીની પરીઓની કથાઓ હજી પણ, મમ્મીની કે દાદીની પરીઓની કથાઓ પણ હજી આપણને યાદ આવે છે, જ્યાં એ પર્ણ ઉડીને આપણા ઘરમાં આવે છે અથવા તો જ્યારે પવન હોય ત્યારે આપણા આસપાસના જે મોટા વૃક્ષો હોય એના પર્ણો ઉડીને આપણા ઘરમાં આવે છે ત્યારે આપણને યાદ આવે છે કે હા, જ્યારે મમ્મી નાની હતી ત્યારે, અમે નાના હતા ત્યારે મમ્મી આપણને કહેતી હતી કે આવી કોઈક પવન આવ્યો ને એની સાથે વૃક્ષોના પાંદડા ખર્યા અને એ પાંદડા આપણા ઘરમાં આવ્યા અથવા તો એની સાથે પરી પણ ઉડીને આવી વાતો આપણે નાના હતા ત્યારે સાંભળી હતી. આગળ ઉપર કવિ આપણને કહે છે કે હજી તો સારું છે કે ભીંત તરડમાં માથું ઉચકી વિના પૂછ્યા ગાછ્યા વગર તૃણ એટલે કે ઘાસ ફૂક કરીને નીકળી આવે છે. જો આપણને પૂછવા રહે, આપણી પરમિશન લેવા રહે તો આપણે એમને ક્યારેય પરમિશન આપીએ કે હા અમારી દિવાલમાં તમે ઉગો? ઇવન જો એક પીંપળો નાનો ઉગ્યો હોય ને તો પણ આપણી મમ્મી દેખે અથવા તો આપણે દેખીએ તો કહે છે કે તેને ચૂંટી નાખ, મોટો થાય પહેલાં એને તોડી નાખ, નહીં તો એ દિવાલ તોડશે. તો કવિ આપણને કહે છે કે ભીંતની તિરાડમાંથી માથું ઉચકીને પૂછ્યા વિના ઘાસનો તણખલો ફૂક કરીને નીકળે છે. અને હજી ભલું સારું છે કે મિટ્ટીમાં હજી વન તણા આદિમ મૂળો, આપણી જે માટી છે એની અંદર હજી પણ વનના આદિકાળના મૂળો સચવાઈ રહ્યા છે, જેથી કરીને આ ઘાસ ફૂક કરીને નીકળી આવે છે. જો બીજ જ ન હોય તો ઘાસ ક્યાંથી આવે? પણ પક્ષીઓ દ્વારા અથવા તો હવા દ્વારા બી ઉડીને ત્યાં પડે છે અને વરસાદના 2-4 ફોરા પડે, 2-4 ટીમ્પા પડે ત્યાં તો ફૂક કરીને નીકળી આવે છે. અને જેથી જ હજી પણ વાડા છોડે પ્લાસ્ટિકના ફૂલો ઉગતા નથી. રાઈટમાં દેખો તમને રિયલ જે ફૂલો છે એ બતાવેલા છે કે છોડ ઉપર અથવા તો વાડો ઉપર હજી પણ રિયલ ફૂલો ખીલે છે. ઓકે, તો આઈ હોપ કે તમને કાવ્યની સમજૂતી સમજમાં આવી હશે. અને આ એક સોનેટ પ્રકારનું કાવ્ય છે જેમાં આપણે 14 લાઈનો હોય છે. તો ઇન શોર્ટ કવિ આપણને કહેવા માગે છે કે જો પ્રકૃતિ આપણને આટલું બધું આપતી હોય કંઈ પણ એક્સપેક્ટેશન વગર, તો આપણે પણ પ્રકૃતિનું રક્ષણ કરવું જોઈએ. ભલે જંગલો ઓછા થતા જાય છે પણ આપણી આસપાસ આપણા ઘરમાં કુંડાઓમાં પણ ગ્રીનરી આપણે સાચવી રાખવી જોઈએ, જેથી કરીને પક્ષીઓની ત્યાં અવરજવર રહે, પક્ષીઓ એમના માળામાં ઈંડા મૂકી શકે, બચ્ચામાંથી ઉદ્ભવી શકે. અને જ્યાં સુધી એટલે સુધી પણ કહેવામાં આવ્યું છે કે જ્યાં સુધી પ્રકૃતિ છે ત્યાં સુધી આપણું અસ્તિત્વ છે, પ્રકૃતિ નથી તો આપણું પણ અસ્તિત્વ નથી. તો આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ઇવન જો આપણે સેલ્ફિશ બનીએ છીએ, સ્વાર્થી બનીએ છીએ, તો આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ આપણે પ્રકૃતિનું રક્ષણ કરવું જોઈએ. ઓકે, સો
આઈ હોપ કે તમારી સમજમાં આવ્યું હશે. તો 9મા ચેપ્ટરમાં જ્યારે આપણે મળીએ છીએ પારખોમાં, ત્યાં સુધી હું તમારી રજા લઉં છું. આવજો.